સુવિચારોની દીવાદાંડી 504 પ્રેરણાદાયી સુવિચારો, સંક્ષેપ અને સંકલન શ્રી નવીનભાઈ મનીલાલ શાહ. તો જોતામાં આપણે છેલ્લા ટોપિકના પાર્ટ 2 પર આવી ગયા છીએ. શબ્દવાણી પાર્ટ 2. આ દુનિયાની સૌથી સુંદર જોડી હાસ્ય અને આંસુ. આ બંનેનું સાથે આવવું અશક્ય છે, પરંતુ સાથે આવે એ સમય સૌથી ખૂબસૂરત હોય છે. યાદ કરી જોજો. બહુ ઓછી આવી હશે આવી ઘડી, પણ જ્યારે બી આવી હોય છે ત્યારે અતિ સુંદર હોય છે. કોઈ પણ વસ્તુ કે માણસની એટલી બધી અપેક્ષા ન રાખવી કે તેના વગર જીવી ના શકાય. આપણે જેમને સૌથી વધુ ચાહીએ તેમના જ આપણને વધુ દુઃખ આપવાની શક્તિ રહેલી હોય છે. ફરી એક વખત, આપણે જેમને સૌથી વધુ ચાહીએ તેમનામાં જ આપણને વધુ દુઃખ આપવાની શક્તિ રહેલી હોય છે. દુનિયાની સાચી હકીકત, જ્યાં સુધી સાચી વાત ઘરની બહાર નીકળે ત્યાં સુધીમાં તો ખોટી વાતે અડધી દુનિયાને ફરી લીધી હોય છે. ડીપફેકનો જમાનો છે સાહેબ. એમાંય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સે તો માઝા મૂકી છે. વોટ્સએપ પર અને બીજી બધા સોશિયલ મીડિયામાં ફરતા મેસેજીસ કે ગૂગલ, કેટલું સાચું ને કેટલું ખોટું સમજવું ખૂબ જ અઘરું થઈ ગયું છે. બસ દિલ જીતવાનો જ હેતુ રાખજો, કારણ કે દુનિયા જીતીને પણ સિકંદર ખાલી હાથે જ ગયો. કોઈને સારા લાગશો, કોઈને ખરાબ લાગશો, પણ ચિંતા ના કરશો. જેવા જેના વિચાર હોય છે તેવા જ તેના મૂલ્યાંકન પણ હોય છે. રેતીમાં ઢોળાયેલ ખાંડ કીડી વીણી શકે, પરંતુ હાથી નહીં. તેથી ક્યારેક નાના માણસને ક્યારેય નાનો ન ગણવો. ક્યારેક નાનો માણસ મોટું કામ કરી જાય છે. જીવનના ગણિતમાં શાંતિના દાખલા ફક્ત તે જ શીખી શકે છે કે જેને સંતોષના સરવાળા આવડતા હોય. શબ્દમાં એટલી મીઠાશ તો રાખીએ જ કે જ્યારે પાછા લેવા પડે ને તો જાતને જ કડવા ન લાગે. હું છું ને, ચિંતા ન કર. આ કોઈ વાક્ય નથી, આ એક અસાધારણ મંત્ર છે. ભીવ નકોસ, मी तुझ्या पाठीशी आहे. એ સ્વામી સમર્થનું બહુ પાવરફુલ વાક્ય છે. વિશ્વાસ એ જીવનનો સૌથી મોટો ખજાનો છે, કારણ કે તેના વગર ના તો પ્રેમ શક્ય છે, ના તો પ્રાર્થના. જ્યારે આંગળીઓના નખ વધી જાય છે ત્યારે આપણે નખને કાપીએ છીએ, આંગળીઓને નહીં. તેવી જ રીતે જ્યારે ગેરસમજ વધે ત્યારે અહમને કાપી નાખો, એને દૂર કરો, સંબંધોને નહીં. મોજા ત્યાં જ આવે જ્યાં પાણી ભરપૂર હોય. ખોટું પણ ત્યાં જ લાગે જ્યાં લાગણીઓ ભરપૂર હોય. તમારા જેવા સારા મિત્રોના નામોની યાદી શર્ટના ખિસ્સામાં હતી, અને લોકો આવીને મને વારંવાર પૂછવા લાગ્યા કે તમે કયું પરફ્યુમ વાપરો છો. રમતના એક મેદાનમાં સરસ બોર્ડ વાંચ્યું, આજે કાં તો હું જીતીશ કાં તો હું શીખીશ. સમયને ઓળખતા, પ્રસંગને સાચવતા, માણસને સમજાવતા અને તકને ઝડપી લેતા જો આવડી ગયું તો સમજવું કે જિંદગી જીવતા આવડી ગયું. આજ માણસને મૃત્યુનો ભય છે, પણ મર્યા પછી ક્યાં જઈશું તેનો બિલકુલ ભય નથી. ચાલો, અમુક ભય પોઝિટિવ હોય છે એ રાખતા થઈએ, જિંદગી જીવતા શીખીએ
શ્રોતાગણો, આપ સૌનો ખૂબ ખૂબ આભાર. સુવિચારોની દીવાદાંડીની સફર કરતા કરતા આપણે દીવાદાંડી પર પહોંચી ગયા છીએ. હવે ટૂંક સમયમાં નવા ટોપિક સાથે તમારી સામે હાજર થઈશું. ત્યાં સુધી નાસિકથી અમિતના જય જિનેન્દ્ર.